હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શીતળા સાતમ સ્પેશિયલ મેથીના થેપલાની રેસીપી। તો આ થેપલામાં આજે આપણે દહીં નાખ્યા વગર જ લોટ બાંધીને તૈયાર કરીશું અને એકદમ સોફ્ટ તમારા થેપલા બનીને તૈયાર થશે અને બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવા મેથીના થેપલા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં તો આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। આપણે જે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ તે જ લોટનો ઉપયોગ કરીશું। અને હવે 2 કપ ઘઉંના લોટની સામે આપણે તેમાં ઘરમાં જે રેગ્યુલર ચમચી હોય તેના માપથી 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું। આ રીતે થોડોક ચણાનો લોટ એડ કરવાથી થેપલામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો વધારે નહીં, ફક્ત તમારે 2 થી 3 ચમચી જેટલો ચણાના લોટનો યુઝ કરવાનો છે। અને હવે આપણે તેમાં 1 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો મેથીના ભાગનું મીઠું પણ મેં અત્યારે જ એડ કરી દીધું છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। આપણે આગળ લીલું મરચું પણ એડ કરવાના છીએ, તો લાલ મરચું તમારે એ પ્રમાણે એડ કરવાનું। અડધી ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું, એટલે ક્રશ કરશું એટલે મેથીના થેપલામાં તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે। 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। સફેદ તલ તમારે ચોક્કસ એડ કરવાના। સફેદ તલનો નટ્ટી ટેસ્ટ કોઈ પણ વસ્તુમાં ખૂબ જ સરસ લાગે છે। તો લગભગ 3 ટીસ્પૂન જેટલા તલ મેં અહીંયા એડ કરી દીધા છે। 1 મોટી ચમચી જેટલી આપણે કસૂરી મેથીનો પાવડર એડ કરીશું। તેનો ટેસ્ટ મેથીના થેપલામાં ખૂબ સરસ લાગે છે। અને તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીંયા તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય તમે લીલા મરચાંનું પ્રમાણ એ રીતે એડ કરી શકો છો। અને જો તમને લસણનો ટેસ્ટ પસંદ હોય તો તમે તેની સાથે 2 થી 3 કળી લસણની પણ વાટીને એડ કરી શકો છો। અહીંયા 2 ટેબલસ્પૂન જેટલી આદુ અને લીલા મરચાંની મેં એડ કરી દીધી છે પેસ્ટ, અને સાથે તેમાં 1/4 કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા અને 2 કપ જેટલી આપણે ફ્રેશ ઝીણી કટ કરેલી મેથી એડ કરીશું। મેથીને મેં પહેલાંથી સારી રીતે ધોઈને કોરી કરી લીધી અને ત્યાર પછી આ રીતે એકદમ ઝીણી ચોપ કરી લીધી છે। મેથીના થેપલા બનાવવામાં તમારે મેથીને આ રીતે એકદમ બને ત્યાં સુધી બારીક ચોપ કરવાની છે। અને હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। મોણમાં તમારે તેલનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું। તો આ લોટ બાંધવામાં આજે આપણે દહીં કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ, ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણે લોટ બાંધીને તૈયાર કરીશું, તો પણ એકદમ સરસ તમારા મેથીના થેપલાનો ટેસ્ટ આવશે। હવે મોણ એકદમ સરસ રીતે લાગે એ રીતે તમારે લોટને મસળીને મિક્સ કરી લેવાનો છે। આ સિવાય શીતળા સાતમ માટે મેથીના અને બાજરીના લોટના વડાની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી રેસીપી જોઈ શકો છો। તો એકદમ સરસ રીતે મેં મોણને મિક્સ કરી લીધું છે। હવે અહીંયા મેં 1/4 કપ જેટલી સહેજ ખાટી હોય તેવી છાશ લીધી છે। તો આ લોટ આપણે આજે છાશથી બાંધીને તૈયાર કરીશું। અહીંયા જો તમે ઈચ્છતા હોય તો તમે છાશ અને પાણી બંને મિક્સ કરીને પણ લોટ બાંધી શકો છો, પણ આ રીતે ખાલી છાશથી આપણે લોટ બાંધીને તૈયાર કરીશું એટલે મેથીના થેપલા તમારા ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો પહેલાં 1/4 કપ જેટલી મેં છાશ લઈ લીધી। આ રીતે થોડું આપણે છાશ એડ કરતા જઈશું અને લોટને મસળીને એકદમ સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો જેવો આપણે રોટલીના લોટ માટે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો તમારે લોટ બાંધવાનો છે। તો અહીંયા ટોટલ મારે અડધા કપ જેટલી ખાટી છાશનો યુઝ થયો છે અને લોટ તમે જોઈ શકો છો આ રીતનો બાંધીને તૈયાર કરી લીધો છે। ઉપરથી ફરી આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને હવે આ રીતે લોટને એકદમ મસળીને સ્પંજ કરીને સ્મૂથ કરી લઈશું। તો 2 મિનિટ માટે તમારે આ રીતે તેલ એડ કરીને લોટને મિક્સ કરવાનો છે, એટલે એકદમ કુમળો તમારો લોટ તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂથ લોટ મેં કરીને તૈયાર કરી લીધો છે। લોટ તમારો આ રીતનો હોવો જોઈએ, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં। હવે આપણે તેમાંથી એક સરખા માપના પહેલાં તો લુવા તૈયાર કરી લઈશું। તો આટલા લોટમાંથી તમારા 22 થી 23 નંગ જેટલા મેથીના થેપલા બનીને તૈયાર થશે। તમે નાના કે મોટા કઈ રીતના બનાવો છો તેના ઉપર ડિપેન્ડ કરશે। તો અહીંયા એકદમ નાના પણ નહીં અને મોટા પણ નહીં, એ રીતના 22 જેટલા મેથીના થેપલા તમારા તૈયાર થશે। તો આ રીતે બધા જ એક સરખા પહેલાં આપણે લુવા તૈયાર કરી લઈશું। આટલા માપમાંથી મારા 22 જેટલા લુવા તૈયાર થયા છે। હવે આપણે તેમાંથી થેપલા વણવા માટે લઈ લઈશું। તો એક લુવું લઈ તેને આપણે આ રીતે કોરા લોટથી એકદમ સરસ રીતે કોટ કરીશું અને એકદમ પતલું આપણે મેથીનું થેપલું વણીને તૈયાર કરી લઈશું।
અને વણતી વખતે જેમ જરૂર લાગે એમ આપણે થોડો કોરો લોટ પણ આ રીતે સ્પ્રિંકલ કરતા જઈશું. અને હવે એકદમ સરસ રીતે આપણે થેપલાને વણીને તૈયાર કરી લઈશું. અને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરજો, એટલે આવી જ નવી રેસીપીના નોટિફિકેશન્સ તમારામાં આવશે. અને આ બિલકુલ ફ્રીમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ પતલું થેપલું વણીને તૈયાર કરી લીધું છે. થેપલાની થિકનેસ તમે જોઈ શકો છો આ રીતની છે. તો બિલકુલ આ જ રીતે આપણે પહેલાં થોડાક થેપલા એકસાથે વણીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી આપણે એકસાથે તેને શેકી લઈશું. તો હવે થેપલાને શેકવા માટે આપણે ગેસ ઉપર આ રીતે લોખંડની તવી આપણે રોટલી કરવા માટે જે યુઝ કરતા હોઈએ છીએ તે રાખીશું અને થેપલું એડ કરીને આપણે બંને સાઈડથી પહેલાં તો તેને હલકું શેકી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર જ થેપલાને શેકીશું, એટલે તે ખાવામાં બિલકુલ પણ ચવડ નહીં થાય અને એકદમ સોફ્ટ તૈયાર થશે. આ રીતે હલકા બંને સાઈડથી શેકાઈ જાય એટલે ઉપરથી આપણે 1 ટીસ્પૂન જેટલું બંને સાઈડ તેલ લગાવીશું. અહીંયા તમે થેપલાને શેકવા માટે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો બિલકુલ આ રીતે બંને સાઈડથી આપણે તેલ લગાવીને હાઈ ગેસની ફ્લેમ ઉપર અલટતા પલટતા જઈને હલકું થેપલાને શેકી લઈશું. વધારે પડતું નહીં શેકીએ. થેપલાને શેકવામાં એકદમ ઓછો સમય લાગશે. તો આ રીતે તેલ લગાવીને તમારે તરત જ તેને અલટી પલટીને થોડી સેકન્ડ માટે શેકી લેવાનું છે. આ મેથીના થેપલાને તમે બટાકાની સૂકી ભાજી સાથે અથાણા સાથે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું થેપલું શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો બિલકુલ આ જ રીતે આપણે બાકીના જે થેપલા વણીને તૈયાર કર્યા છે તેને પણ શેકીને તૈયાર કરી લઈશું. અને હવે આ રીતે આપણે પહેલાં તો થેપલાને એડ કરીને બંને સાઈડથી હલકું તેને શેકી લઈશું અને ત્યાર પછી તેલ એડ કરીને થોડુંક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થોડી સેકન્ડ માટે શેકીશું. જો તમે વધારે તેને શેકશો તો થેપલા તમારા ખાવામાં ચવડ થઈ જશે, એટલે ફક્ત તેલ લગાવ્યા પછી તમારે થોડી સેકન્ડ માટે જ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રીતે અલટતા પલટતા શેકી લેવાના છે. તો એકદમ ઝડપથી આપણા મેથીના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તમે ક્યારે આ રીતે મેથીના થેપલા ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો બિલકુલ આ રીતે બધા જ થેપલાને મેં શેકીને રેડી કરી લીધા છે. અને આ લોટ આપણે દહીં નાખ્યા વગર બનાવેલો છે, એટલે તમે ટ્રાવેલિંગમાં પણ તેને થોડા દિવસ માટે લઈ જઈ શકો છો. બિલકુલ પણ તે ખરાબ નથી થતા. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ એકવાર આ રીતે મેથીના થેપલા જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે આવી જ નવી રેસીપીના નોટિફિકેશન્સ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.